વયમ એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, નમન કરીએ છીએ. પ્રભુને વંદન કર્યા બાદ વ્યાસજી સુખદેવજીને વંદન કરે. જો પિતા પુત્રને વંદન કરી રહ્યા છે, ભક્તિના માર્ગમાં કેવલ સંબંધોને ઉંમરથી મોટા નથી ગણાતા. જે ભાવમાં મોટો હોય ને એને આગળ કરવો. હું તો કહું, તમે બેઠકજી કરવા પણ જાઓ ને અને જારી ભરવાનો સમય આવે તો આપણે કોઈ એવું જરૂર નથી કે બધા જ પોતાના હાથે ભરે. આપણે ત્યાં તો હાથ લગાવવાની મહત્તા છે. જાતે ભરવા કરતા પણ જે હાથ લગાવે ને એને વધારે ફળની પ્રાપ્તિ થાય. એટલે પુષ્ટિ માર્ગમાં હાથ લગાવવાનું ફળ છે, કાનીનું ફળ છે, માધ્યમથી ફળ મળે છે, કોઈની આડીથી ફળ મળે છે. કોઈને હાથ લગાવવાનો અર્થ શું થાય કે મારામાં તો એવી યોગ્યતા નથી કે મારી જારી મહાપ્રભુજી આરોગે, પણ આ ભગવદી છે જેને મેં હાથ લગાવ્યો છે એની કાનીથી મારી જારી શ્રી વલ્લભ અંગીકાર કરી લેશે. આવો ભાવ આપણે રાખીએ છીએ. તો બેઠકજી કરવા પણ જાઓ ને તો એવાને આગળ કરજો જે તમારા કરતા વધારે સેવામાં પહોંચતો હોય, જે તમારા કરતા વધારે પાઠ કરતો હોય, ભગવત નામ લેતો હોય, માળા ફેરવતો હોય. સીધી સાદી ભાષામાં કહું તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવે. જે હાથ વધારે સેવામાં પહોંચતા હોય ને એ હાથને, કારણ કે બાળક માટે વસ્તુની મહત્તા કરતા હાથની મહત્તા વધારે હોય. નાનકડું બાળક હોય, એક અજાણ્યો વ્યક્તિ સોનાનો હાર લઈને ઊભો હોય અને ઓળખી તો એક નાનકડી ચોકલેટ લઈને ઊભો હોય ને અને કે તારે જે જોઈએ લઈ લે, તો એ ઓળખીતા પાસે જશે. એના માટે સોનાની કિંમત નથી, હાથની કિંમત છે, એના પરિચિતની કિંમત છે. એમ અમારા ઠાકોરજી પણ બાળક છે, એના માટે વસ્તુની કિંમત નથી, પ્રભુને વૈષ્ણવની કિંમત છે. કેટલું વધારે ધરે છે એના કરતા પણ ઠાકોરજી માટે મહત્વનું છે કોણ ધરી રહ્યું છે. અને એમાં પણ વિશેષ મહત્તા છે કોની કાનીથી ધરી રહ્યું છે. એટલે જ આપણે ત્યાં અન્નકૂટ આવે, મનોરથ આવે. આપણા ઘરે કોઈ મનોરથ કરીએ ત્યારે પ્રયાસ કરીએ કે વલ્લભકુલ આપણા ઘરે પધારે અને અન્નકૂટ ભોગ ધરે કે મનોરથની આરતી કરે. એ કેમ આમ આગ્રહ રાખવામાં આવે છે? એ આગ્રહનું કારણ એ છે, બનાવવાનો અધિકાર મારો છે, ધરવાનો અધિકાર મારો છે, પણ આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો છે. અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભકુલ જો મારા ઘરે આવી ઠાકોરજીને વિનંતી કરશે ને તો મારા ઠાકોરજી બહુ આનંદથી આરોગશે. આવો ભાવ કરી આપણે આગ્રહ રાખતા હોઈએ કે એમના હાથે ભોગ ધરાવીએ. એટલે આપણે આગ્રહ, બેઠકજી જઈએ પણ કોઈ વલ્લભકુલની સાથે જઈએ, યાત્રામાં જઈએ તો કોઈ ગુરુજનની સાથે જઈએ. આવો આગ્રહ કેમ? સ્થાનની મહત્તા વ્રજની તો છે જ, બેઠકજીની મહત્તા તો છે જ, પણ જારી કોના હાથે હાથ લગાવીએ છે એ હાથની મહત્તા એના કરતા પણ અધિક છે. આપણે ત્યાં વસ્તુની કિંમત, વસ્તુની મહત્તા કરતા એ વૈષ્ણવની મહત્તા અધિક છે જે ભોગ ધરી રહ્યો છે. એટલે જ આપણા વાર્તા સાહિત્યમાં પણ તમે જુઓ, ઘણા મોટા મોટાઓની સામગ્રી પ્રભુ નથી આરોગ્યા અને પદ્મનાભદાસજી જેવાના છોલે પણ પ્રેમથી આરોગ્યા છે. ગિરધરજીએ, એ જ મથુરાધીશ ગિરધરજીના ઘરે પધાર્યા, 56 ભોગ, વિશાળ 56 ભોગ કર્યો. અને ત્યારે પૂછ્યું, બાબા આપને 56 ભોગમાં આનંદ આવ્યો? ત્યારે મથુરાધીશ એટલું બોલ્યા કે બાબા આનંદ તો આવ્યો, પર વો આનંદ નહીં આવ્યો જો પદ્મનાભદાસજી કે છોલા મેં આતો હતો. એ છોલાના સ્વાદ હજી મારા મુખમાંથી ગયા નથી, મારા દાઢમાં હજી એનો સ્વાદ છે. અને આજ દિવસ સુધી પણ એ મથુરાધીશને રોજ છોલે ધરાય છે. હવે એમના 56 ભોગ કેટલાય થયા હશે, હજારો થયા હશે આજ સુધી. 500 વર્ષના ઇતિહાસમાં એમને કેટલાય 56 ભોગ ધરાયા હશે, પણ મથુરાધીશ એ 56 ભોગને યાદ નથી રાખ્યા, પણ પદ્મનાભદાસજીના છોલા આજે પણ એમને યાદ આવે છે અને આજે આરોગે છે. આ વિશેષતા છે, આ મહત્તા છે. વ્યાસજી સુખદેવજીને વંદન કરી રહ્યા છે અને વંદન કરતા વ્યાસજી બોલ્યા, યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયાજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદું તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ.
યમ પ્રવ્રજંતમ. સુખદેવજીની પ્રાગટ્યની કથા બે જગ્યાએ આવે છે, કૌશિકી સંહિતા અને દેવી પુરાણમાં. ક્યાંક અરણીપુત્ર રૂપે કયા અને ક્યાં આ રીતે કથા કહી. યમ પ્રવ્રજંતમ, ભાગતા સુખદેવજીનું વર્ણન કર્યું. વ્રજ ગતૌ ધાતૌ, અને પ્રઉપસર્ગ એટલે સંન્યાસ લઈને ભાગી રહ્યા છે સુખદેવ. એટલે કે જન્મતાની સાથે સુખદેવજી પોતાનું ઘર છોડીને ભાગી રહ્યા છે. અનુપેતમ અપેત કૃત્યમ, જેના હજી જનોઈ આદિ સંસ્કાર પણ નથી થયા. એવી કથા કહેવામાં આવે છે કે એકવાર પાર્વતીજી મહાદેવજી પાસે આવ્યા, વિનંતી કરી કે નાથ, હું આપની અર્ધાંગીની છું. હા, એમાં કોઈ શંકાની વાત થોડી છે. તો દરેકમાં મારો અડધો ભાગ લાગે. હા, તો મહારાજ શંકા એ છે, મારે વારે ઘડીએ જન્મ અને મૃત્યુ લેવા પડે, અને આપ અજન્મ અને અમર, આવો ભેદ કેમ? ત્યારે મહાદેવજીએ કહ્યું કે એનું કારણ છે દેવી, હું નિત્ય અખંડ ભગવત કથામૃતનું પાન કરું છું, અને ભગવત કથામૃતનું પાન કરું છું એટલે મારે જન્મ અને મૃત્યુ લેવા પડતા નથી. પાર્વતીજીએ કહ્યું, હું પણ અર્ધાંગીની છું, અડધો ભાગ મારો એ લાગે. હે નાથ, મને પણ કથામૃતનું પાન કરાવો. અને જ્યાં પાર્વતીજી આવી જિજ્ઞાસા કરી અને ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. વિશાળ વટનું વૃક્ષ હતું, ત્યાં આવીને બિરાજ્યા અને પહેલી તાળી પાડી, બધા જ પશુઓ ભાગી ગયા. બીજી તાળી વગાડી, બધા જ પક્ષીઓ ઉડી ગયા. ત્રીજી તાળી વગાડી, બધા જીવ જંતુઓ જતા રહ્યા, અને સમસ્ત સ્થાન નિર્જન બની ગયું. સમગ્ર સ્થાન નિર્જન બની ગયું. બધા જતા તો રહ્યા, પણ જે વૃક્ષ નીચે મહાદેવજી કથા કરવા બિરાજ્યા છે, એ વૃક્ષની એક ડાળ ઉપર એક શુકે એક ઈંડું મૂક્યું છે, અને એમાંથી બચ્ચું નીકળવાની તૈયારીમાં છે. પોતે તો ઉડી ગયા શુક અને શુકી, પણ હજી બચ્ચું ઈંડામાંથી નીકળ્યું નહોતું, એટલે ઉડી ન શક્યું. પાર્વતીજી બિરાજ્યા. મહાદેવજીએ કહ્યું કે આ તો સમાધિની કથા છે, એટલે હું સમાધિમાં બિરાજીને કથા કરીશ. તમે કથા સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. સમાધિમાં બિરાજ્યા મહાદેવજી. પાર્વતીજી થોડી થોડી વારમાં હુંકારો આપે છે, જેથી એમને ખ્યાલ આવે કે કથા સાંભળી રહ્યા છે. અને કથા કહેતા એમ કહેવામાં આવ્યું, થોડી વાર થઈ અને પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. એટલે કથામાં ઊંઘ આવે ને તો બહુ ચિંતા નહીં કરવી, બહુ પ્રાચીન પરંપરા છે. અને ઘણા લોકો સૂઈ જાય ને એ જ સારું, તો બીજાને સાંભળવા તો દે. અદ્ભુત નિંદ્રા આવી મંડળીમાં. જો હું તો ઘણી વાર આ કથાનો પંડાલ છે ને, એ તો ભવપાર ઉતરવાની નૌકા છે. નાવમાં બેસેલો વ્યક્તિ સૂઈ જાય ને તો આ પારથી નાવ નીકળી હોય તો બીજે પાર ઉતારે જ છે. એમ કથાના પંડાલમાં આવીને સૂઈ જશો ને તોય આ નૌકા ભવપાર તો લઈ જ જશે તમને. આ એવી નૌકા છે કથાનો પંડાલ. નિંદ્રાધીન થયા, પણ ભાગવતના શબ્દોનો પ્રભાવ એવો હતો કે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળ્યું, અને બચ્ચું બહાર નીકળ્યું અને કથાનું શ્રવણ કરવા લાગ્યું. પોતાની જાતને ભાગ્યશાળી માને છે. લોકો પોતાના જીવનના અંત સમયમાં ભાગવત સાંભળે, અને હું કેવો ભાગ્યશાળી છું, જન્મતાની સાથે મારા કાનમાં ભાગવતના શ્લોકો પડ્યા છે. કેવું સૌભાગ્ય મને મળ્યું છે કે જન્મતાની સાથે ભગવતના ચિત્ત દઈને શ્રવણ કરવા લાગ્યા. પાર્વતીજી નિંદ્રાધીન થયા, હુંકારો બંધ થઈ ગયો. શુકને બચ્ચાને એમ થયું કે જો મહાદેવજીને ખબર પડશે કે પાર્વતીજી સૂઈ ગયા છે તો કથા કહેવાનું બંધ કરી દેશે. એટલે શુકનું બચ્ચું ઉડતું ઉડતું આવ્યું ને પાર્વતીજીના ખોળામાં બેસી ગયું. અને શુકનો સ્વભાવ હોય, જે સાંભળે બોલવા લાગે, અને જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એવી જ રીતે શુકનું બચ્ચું હુંકારો આપવા લાગ્યું. અને મહાદેવજીને એમ થયું કે પાર્વતીજી શ્રવણ કરી રહ્યા છે.
જ્યાં કથાનો વિરામ થયો, સમાધિમાંથી બહાર આવ્યા મહાદેવજી, નેત્રો ખોલ્યા, જુએ તો પાર્વતીજી સૂતા છે, ખોળામાં બેસેલું શુકનું બચ્ચું હુંકારો આપી રહ્યું છે. મારી કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે, ત્રિશૂલ કાઢ્યું, ઊભો રહે એમ કહીને પાછળ દોડ્યા. શુકનું બચ્ચું આગળ આગળ ઉડતું જાય ને મહાદેવજી પાછળ પાછળ ત્રિશૂલ લઈને દોડી રહ્યા છે. ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે એમ શુકનું બચ્ચું ઉડતું ઉડતું શામ્યપ્રાસ આશ્રમમાં, વ્યાસ આશ્રમમાં આવ્યું. કહેવાય છે કે વ્યાસ પત્નીએ બગાસું ખાધું અને શુકના બચ્ચાને થયું કે કોઈ બખોલ છે, ભીતર પ્રવેશી ગયું. ભીતર તો ગયું ને છે ગર્ભમાં પહોંચી ગયું. મહાદેવજીએ દૂરથી જોયું, ગયું તો ખરા પણ ઠેકાણે ગયું છે, વ્યાસ પત્નીના ગર્ભમાં ગયું છે. પાછા મહાદેવજી પધાર્યા અને અહીંયા વ્યાસ પત્નીનું તેજ બદલાઈ ગયું. વ્યાસજીને થયું કે કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે. વંદન કરીને કહે, આપ બહાર પધારો. અને અંદરથી એક જ અવાજ આવે કે ભગવાન અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં સતાવે તો હું બહાર આવું. એમ કરતા કરતા 16 વર્ષ થઈ ગયા પણ બચ્ચું બહાર નથી આવતું. પ્રભુને વિનંતી કરી, પ્રભુ પોતે પધાર્યા અને વચન આપ્યું, સુખદેવજી હું તમને વચન આપું છું કે મારી માયા તમને ક્યારે નહીં સતાવે. અને પ્રભુ વચન આપીને પધાર્યા. એ જ સમયે સુખદેવજીનું પ્રાગટ્ય થયું અને ઘર છોડીને ભાગ્યા. અને વ્યાસજી અહીંયા લખે, યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. અનુપેતમ અપેત કૃત્યમ, જેને જનુયાદી સંસ્કાર પણ થયા નથી. કહ્યું, જ્યાં વિકાર હોય ત્યાં જ સંસ્કારની જરૂર પડે. દાઢી ઉગે તો કરવી પડે, ઉગતી જ ન હોય તો કોણ કરે? વિકાર છે તો સંસ્કાર છે. સુખદેવજીને તો કોઈ વિકાર નથી. દિગંબર છે, 16 વર્ષના, ભાગી રહ્યા છે. સર્વભૂત હૃદયમ, સર્વમાં ઈશ્વરને જોનારા છે. ઈશ્વર સિવાય બીજું ક્યાંય કાંઈ જોતા નથી. અને આગળ આગળ ભાગે છે ને પાછળ પાછળ વ્યાસજી પોતાના પુત્રને મોહવશ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ, હે પુત્ર કરતા કરતા પાછળ ભાગે છે. સુખદેવજીએ તો ઉત્તર ના આપ્યો, પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા અને વૃક્ષો હલી હલીને અણદ અવ્યક્તે શબ્દે જાણે વ્યાસજીને સંકેત કરી રહ્યા છે કે અમારી સામે જુઓ વ્યાસજી, અમે બીજ રૂપે રોપાયા, તાળ તડકો વરસાદ બધું જ સહન કર્યું, પણ અમારી ઉપર ફળ લાગ્યા તો એ ફળ અમે નથી ખાતા, એ સંસારને સમર્પિત કરી દઈએ છે. એમ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે. એમાં મોહ ન રાખો અને સંસારના કલ્યાણ માટે એને સમર્પિત કરી દો. ભાગી રહ્યા છે વ્યાસજી, આગળ આગળ સુખદેવજી દોડે છે. અને એવી કથા કહેવામાં આવે છે, કેટલીક અપ્સરાઓ ત્યાં સ્નાન કરી રહી હતી. અપ્સરાઓ સ્નાન કરી રહી હતી અને સુખદેવજીને જતા જોયા તો કોઈને સંકોચ કે શરમ ન લાગી. વ્યાસજી આવ્યા તો બધાએ બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજી નારાજ થયા. અપ્સરાઓને કહેવા લાગ્યા, હું આટલો ઘરડો, મારી તમને શરમ લાગે છે અને 16 વર્ષનો મારો યુવાન દીકરો અહીંયાથી જાય તો તમને સંકોચ નથી લાગતો, આવું કેમ? ત્યારે અપ્સરાઓએ કહ્યું કે મહાત્મન ક્ષમા કરજો, આપ ભલે વૃદ્ધ છો પણ આપના મનમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે. આપના પુત્ર તો ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી. એમના મનમાંથી સ્ત્રી પુરુષ જડ ચેતન બધાના ભેદ હટી ગયા છે. એમને તો કણ કણમાં કેવલ કૃષ્ણ દેખાય છે. એવા સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી, એવા સર્વમાં ઈશ્વરના દર્શન કરનારા મનનશીલા મુનિ સુખદેવજીને અમે વંદન કરીએ છીએ.